નમસ્કાર. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 5 કર્મચારી વ્યવસ્થા. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં આ પ્રકરણ 10 ગુણભાર ધરાવે છે. આ પ્રકરણમાંથી બી વિભાગનો 1 માર્કનો એક પ્રશ્ન, સી વિભાગના 2 પ્રશ્નો. વિદ્યાર્થી મિત્રો, સી વિભાગનો એક પ્રશ્ન 2 ગુણ માટેનો છે, તેવા સી વિભાગના 2 પ્રશ્નો એટલે કે 4 ગુણ થયા. આ ચેપ્ટરમાંથી પ્રશ્ન હોય છે. અને ઈ વિભાગનો મોટો પ્રશ્ન 5 ગુણનો આ ચેપ્ટરમાંથી હોય છે. વિદ્યાર્થી મિત્રો, ઈ વિભાગમાં તમને આંતરિક ઓપ્શન આપવામાં આવશે, એટલે કે મોટા પ્રશ્ન આ પ્રકરણના 2 હશે. તમારે જે આવડે સારી રીતે એ 1 લખવાનો થશે. આમ બોર્ડની પરીક્ષામાં 10 ગુણભાર ધરાવતું આ પ્રકરણ કર્મચારી વ્યવસ્થા. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આજે આપણે કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ એટલે કે તેમના અર્થ આવી જશે તેમાં, અને કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતા એના વિશે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આમ જોઈએ તો આ પ્રકરણમાં કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતા, મહત્વ તેમજ માનવ સંસાધન સંચાલન તરીકે કર્મચારી વ્યવસ્થાને આપણે જોવાનું છે. અહીંયા નાનો એવો ભાગ, પરંતુ તમે કોલેજમાં જશો ત્યારે ફર્સ્ટ યર બીકોમમાં તમારે 100 ગુણનું એક અહીંયા પેપર જ ભણવાનું થશે. ત્યાર પછી આ પ્રકરણમાં કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા એટલે ભરતીનો અર્થ અને ભરતીના પ્રાપ્તિ સ્થાનો, જેમાં આંતરિક અને બાહ્ય 2 પ્રાપ્તિ સ્થાનો એના વિશે શીખવાનું છે. તેમજ આ પ્રકરણમાં પસંદગી વિશે, પસંદગીની પ્રક્રિયા જેના મુદ્દા આપણે ક્રમમાં જ લેવાના છે. ત્યાર પછી તાલીમ અને વિકાસ વચ્ચે તફાવતના મુદ્દા, આટલા ટોપિક આ પ્રકરણમાં શીખવાના થશે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે જોઈએ અહીંયા કર્મચારી વ્યવસ્થા છે એનો ખ્યાલ, એમાં એનો અર્થ આવે છે અને તેની લાક્ષણિકતાઓ છે. વિદ્યાર્થી મિત્રો, ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી ઉદ્યોગોએ ઉત્પાદનનું કાર્ય મોટા પાયે શરૂ કર્યું. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ છે, તમે નાના સ્ટાન્ડર્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ વિશે શીખી જ ગયા છો. ઔદ્યોગિક ક્રાંતિમાં ઉત્પાદન છે એ કારખાનામાં થવા લાગ્યું. મોટા મોટા કદના ઉદ્યોગો છે એ સ્થાપવા લાગ્યા. તો આપણે અહીંયા ઔદ્યોગિક ક્રાંતિ વિશે, કારખાનામાં ઉત્પાદનનું છે એ પ્રમાણ વધતું ગયું. એટલે શરૂઆતના તબક્કે તેમાં કોઈ ચોક્કસ કાર્ય પદ્ધતિ ન હતી. ઓછા ખર્ચે વધુ નફો મેળવવાની પ્રવૃત્તિ એ શરૂ થઈ. પરિણામે કર્મચારીઓનું છે એ વખતે શોષણ થતું. 19મી સદીના અંત ભાગમાં આગવી સૂઝ ધરાવતા સંચાલકોને સમજાયું કે ઉત્પાદનમાં જડ સાધન સામગ્રી છે તેના કરતાં લાગણીશીલ કર્મચારીઓ છે એ વધુ મહત્ત્વના કે અગત્યના છે. તેઓને સમજાયું કે યંત્રો આપોઆપ નથી ચાલતા, પરંતુ યંત્રોને કર્મચારીઓ ચલાવે છે. પરિણામે કર્મચારીઓની ભરતી, પસંદગી, નિયુક્તિ, બઢતી, બદલી, તાલીમ વગેરે માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે એની જરૂરિયાત અનુભવાઈ. વિદ્યાર્થી મિત્રો, પહેલાંના વખતમાં કર્મચારીઓ છે એનું શોષણ કરવામાં આવતું, પરંતુ આધુનિક કર્મચારી વ્યવસ્થા છે એમાં ઘણી બધી બાબતો છે એને કર્મચારીઓ મહત્ત્વના ગણીને એકમની અંદર તેની ભરતી અને પસંદગી કરવામાં આવે છે. કર્મચારી વ્યવસ્થાની વાત કરીએ સ્ટાફિંગ, એટલે કર્મચારી વ્યવસ્થાનું કાર્ય સંચાલનના અન્ય કાર્યો જેટલું જ મહત્ત્વનું છે. વિદ્યાર્થી મિત્રો, સંચાલનના અન્ય કાર્યો આપણે ખબર છે. સંચાલનના કાર્યોમાં સૌથી પહેલું આયોજન, વ્યવસ્થાતંત્ર, ત્યાર પછી દોરવણી એટલે કે માર્ગદર્શન, અંકુશ, આ બધા કાર્યો છે એમાંનું આ કર્મચારી વ્યવસ્થાનું કાર્ય એ અન્ય કાર્ય જેટલું જ મહત્ત્વ ધરાવે છે. તે વ્યક્તિ વિકાસની પ્રક્રિયા છે. અગાઉ સંચાલનમાં માનવ તત્વને જોઈએ તેટલું મહત્ત્વ આપવામાં ન આવતું. એટલે કે વિદ્યાર્થી મિત્રો, એવું કહેવાય કે પહેલાંના વખતમાં કર્મચારીઓ, કામદારો, માણસો, તેનું શોષણ કરવામાં આવતું. મજૂરોની જોહુકમી છે ત્યાં ચાલતી, માલિકોની જોહુકમી છે ત્યાં ચાલતી, માલિકો કહે તે જ પ્રમાણે કર્મચારી, કારીગરો છે કાર્ય કરતા, આવું થતું. એટલે અહીંયા માનવ તત્વને જોઈએ તેટલું મહત્ત્વ ન હતું. એકમમાં આયોજન શ્રેષ્ઠ રીતે કરવામાં આવ્યું હોય તથા વ્યવસ્થાતંત્રની યોગ્ય રીતે રચના પણ કરવામાં આવી હોય. વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થાતંત્ર વિશે આપણે આની આગળના જ પ્રકરણમાં જોઈ ગયા. અલગ અલગ વ્યવસ્થાતંત્રના પ્રકારો છે એમાં. તો સારામાં સારું વ્યવસ્થાતંત્ર એકમની અંદર ગોઠવવામાં આવ્યું હોય.
પરંતુ કર્મચારીઓની અયોગ્ય પસંદગી અને તાલીમમાં ખામી હોય તો એકમ સફળ થઈ શકતું નથી. એકમની સફળતાનો આધાર કર્મચારીઓની કામ કરવાની શક્તિ અને વૃત્તિ પર રહેલો હોય છે. વિદ્યાર્થી મિત્રો, 1 માર્ક માટેનો પ્રશ્ન અહીં આપણે અંડરલાઈન કરીએ છીએ. એકમની સફળતાનો આધાર કોના ઉપર રહેલો હોય છે? તો કર્મચારીઓની કામ કરવાની શક્તિ અને વૃત્તિ પર રહેલો છે. પ્રશ્ન યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બુકમાં અંડરલાઈન કરો અથવા તો હાઇલાઇટર દ્વારા તમે તમારી બુકમાં હાઇલાઇટર કરશો. કર્મચારી વ્યવસ્થા એ એકમમાં કામ કરતા કર્મચારીઓ સાથે સંબંધ ધરાવતી પ્રક્રિયા છે. કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ એટલે કે આપણે એનો અર્થ જોઈએ તો સાવ સામાન્ય અને સરળ અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારી મેળવવા, કેળવવા, જાળવવા સાથે સંબંધ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, સાવ સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે શું? એવો પ્રશ્ન બી વિભાગમાં 1 માર્ક માટેનો પૂછાય તો આપણે કહી શકીએ કે સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે છે. તો પાછો અહીંયા આપણે 1 માર્કનો પ્રશ્ન છે એ અંડરલાઈન કરીએ છીએ. બી વિભાગનો પ્રશ્ન આ પ્રકરણમાંથી હોય જ છે, એ મહત્ત્વનો ગણાવી શકાય. એવો પણ પ્રશ્ન હોય છે બી વિભાગમાં વિદ્યાર્થી મિત્રો, વિસ્તૃત અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે શું? તો આપણે કહી શકીએ કે વિસ્તૃત અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને તેમની નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કર્મચારી વ્યવસ્થાનો 1 માર્કનો પ્રશ્ન બી વિભાગમાં પૂછાઈ શકે. તો વિસ્તૃત અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે શું? તો કે વિસ્તૃત અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીની ભરતી કરવી, આવેલા ઉમેદવારોમાંથી કર્મચારીને પસંદ કરવા, કર્મચારી પસંદ થાય પછી તેમને કાર્ય કરવા માટે તાલીમ આપવી, સારું કાર્ય કરે એવા કર્મચારીને બઢતી આપવી, જરૂર લાગી તો બદલી કરવાની અને કર્મચારી નિવૃત્ત થાય ત્યાર પછી નિવૃત્તિ પછીની સેવાઓ છે એનો સમાવેશ આ કર્મચારી વ્યવસ્થામાં કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કર્મચારી વ્યવસ્થાની લાક્ષણિકતાના મુદ્દા આપણા અભ્યાસક્રમમાં 7 આપેલા છે. એની વિશે વાત કરીએ તો પહેલો મુદ્દો છે સંચાલનનું અગત્યનું કાર્ય. વિદ્યાર્થી મિત્રો, સંચાલનના કાર્ય વિશે આપણે પહેલા પ્રકરણમાં જ જોઈ ગયા. સંચાલનના કાર્યમાં આયોજન છે, વ્યવસ્થાતંત્ર છે, દોરવણી છે એટલે કે માર્ગદર્શન છે, સંકલન છે, અંકુશ છે, આ બધા સંચાલનના કાર્યો છે. એમ કર્મચારી વ્યવસ્થા એ પણ એક સંચાલનનું બધા કાર્યોની જેમ અગત્યનું કાર્ય ગણાવી શકાય. ત્યાર પછી બીજો મુદ્દો જોઈએ, કાયમી પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, ધંધા કે એકમમાં સંચાલન કર્મચારીની વ્યવસ્થા એક કાયમી પ્રક્રિયા છે. કર્મચારી વિના એકમનું અસ્તિત્વ શક્ય જ નથી. એકમની સ્થાપનાથી માંડીને એકમ ચાલુ હોય ત્યારે, એકમના વિકાસ થાય ત્યારે અને એકમ છે જેમ મોટું બનતું જાય તેમ કર્મચારી છે એમાં ભરતી કરવી જ પડતી હોય છે. એટલે કર્મચારી વિનાનું એકમ એનું અસ્તિત્વ હોય જ નહીં. એકમની પ્રવૃત્તિઓ જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી કર્મચારી પણ એકમમાં રહેવાના જ. એટલે કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ લાંબુ જ છે. નાનું એકમ હોય એ વિશાળ રૂપ ધારણ કરે, મોટા મોટા એકમોમાં એ પરિવર્તિત થાય તો સ્વાભાવિક છે કે ત્યાં વધુ કર્મચારીઓ જરૂર પડે. તો આમ કર્મચારીની પ્રક્રિયા ભરતીની એક કાયમી ધોરણે કરી શકાય. એટલે કહી શકાય કે કર્મચારી વ્યવસ્થા એક કાયમી પ્રક્રિયા છે. ઘણી વખત ચાલુ એકમમાં કર્મચારીઓ છૂટા થાય, નિવૃત્ત થાય તો એની જગ્યાએ પણ નવા કર્મચારીઓ છે એને રાખવા પડે. એટલે એ પણ કહી શકીએ કે કર્મચારી વ્યવસ્થા એ કાયમી પ્રક્રિયા છે. કર્મચારી વ્યવસ્થાની ત્રીજી લાક્ષણિકતા જોઈએ, માનવ સંબંધો સાથે નિસ્બત. વિદ્યાર્થી મિત્રો, કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ યોગ્ય કર્મચારીઓ મેળવી તેમનો એકમમાં શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે. કર્મચારી ઉત્પાદનનું એકમાત્ર જીવંત સાધન છે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, 1 માર્કનો વિકલ્પ બી વિભાગનો પ્રશ્ન હોય તો કર્મચારી ઉત્પાદનનું એકમાત્ર જીવંત સાધન છે. ઘણા બધા ઉત્પાદનના સાધનો છે પણ એમાં કર્મચારી છે એમાં જ માત્ર જીવ છે. એટલે સ્વાભાવિક છે કે એને લાગણી પણ હોય, સોમાન હોય, તેની સાથે માનવતાભર્યું વર્તન એ કર્મચારીઓ છે એ રાખતા હોય એટલે એ પણ અપેક્ષિત છે. જેથી કહી શકાય કે કર્મચારી વ્યવસ્થા એ માનવ સાથે સંબંધ ધરાવતું, નિસ્બત રાખતું તંત્ર છે.
ત્યાર પછીનો લાક્ષણિકતાનો મુદ્દો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચોથો, પ્રવૃત્તિઓ ગતિશીલ બને. વિદ્યાર્થી મિત્રો, દરેક ધંધાકીય એકમ છે એમાં યોગ્ય કર્મચારીને કારણે જ એકમની દરેક પ્રવૃત્તિઓ છે એ ગતિશીલ બને. ધંધાકીય એકમ એમાં ગમે એટલા આધુનિક યંત્રો, સાધનો, મશીનો હોય, પરંતુ આખરે તેને ચલાવનાર એ માણસો જોવાના, કર્મચારી જોવાના. જો કર્મચારી રજા ઉપર હોય તો કોઈ એકમો છે એમાં સાધનો છે એ જાતે ચાલતા નથી. એટલે કે કર્મચારીઓ છે એકમની અંદર કાર્ય કરતા હોય તો જ એકમની દરેક પ્રવૃત્તિઓ છે એ ગતિશીલ બનતી હોય છે. એટલે કે એકમની દરેક પ્રવૃત્તિઓને ગતિ આપવા માટે એકમમાં કર્મચારી છે એ હોવાના જ. ત્યાર પછી પાંચમી લાક્ષણિકતા જોઈએ, અન્ય કાર્યો સાથે સંબંધ. વિદ્યાર્થી મિત્રો, સંચાલનના અન્ય કાર્યો સાથે સંબંધની વાત છે. સંચાલનના અન્ય કાર્યો આપણે વાત કરીએ હમણાં જ કે આયોજન છે, વ્યવસ્થાતંત્ર છે, દોરવણી છે, સંકલન છે અને અંકુશ છે. તો આ બધા સાથે કર્મચારી વ્યવસ્થાને સંબંધ છે, કારણ કે આયોજનમાં પણ સંચાલકો છે એ કર્મચારીઓને ધ્યાનમાં રાખીને આયોજન કરતા હોઈએ છીએ. એકમની અંદર ઓર્ગેનાઇઝિંગ વ્યવસ્થા થાય છે આયોજન પ્રમાણે, તો તે ત્યાં કામ કરનાર કર્મચારીઓ જોવાના. દોરવણી આપવાની વાત છે તો ત્યાં કર્મચારીઓને દોરવણી આપવાની વાત છે. કર્મચારી વચ્ચે સંકલન અને જરૂર હોય તો અંકુશ રાખવાની વાત પણ એ કર્મચારીઓ છે એના ઉપર જ હોઈએ છે. આમ સંચાલનના અન્ય બધા કાર્યો છે એની સાથે આ કર્મચારી વ્યવસ્થા છે એ સંબંધ ધરાવે છે એમ કહી શકાય. ત્યાર પછીની લાક્ષણિકતા જોઈએ છઠ્ઠી, વિસ્તૃત પ્રવૃત્તિ. વિદ્યાર્થી મિત્રો, કર્મચારી વ્યવસ્થા એ ફક્ત કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી, પરંતુ કર્મચારીઓ મેળવવા છે, તેને કેળવવા છે, તેને જાળવવા અને તેમનો વિકાસ કરવાનું કાર્ય એ આ કર્મચારી છે એની વિસ્તૃત પ્રવૃત્તિ ગણાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત વિધાનના સ્વરૂપમાં તમને પૂછવામાં આવે સી વિભાગમાં 2 ગુણનો પ્રશ્ન મહત્વનો ગણાવી શકાય કે કર્મચારી વ્યવસ્થા એ માત્ર કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી. સમજાવો તો આપણે કહી શકીએ કે કર્મચારી વ્યવસ્થા એ માત્ર કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી, પરંતુ કર્મચારીઓ મેળવવા, કેળવવા, જાળવવા અને તેમનો વિકાસ કરવાનું કાર્ય છે. કર્મચારી વ્યવસ્થા એકમમાં કર્મચારી ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, વિકાસ, બદલી, નિવૃત્તિ પછીની સેવા છે એના લાભો વગેરે કર્મચારીઓના વિવિધ પ્રશ્નોનો વિચાર કરે છે. તે માનવ તત્વને સ્વીકારે છે. આમ કર્મચારીનું જીવન ધોરણ, સામાજિક દરજ્જો વગેરે સુધારવાનું કાર્ય કરે છે. એટલે કહી શકાય કે કર્મચારી વ્યવસ્થા એ માત્ર કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી, આ સિવાય આવી બધી પણ પ્રવૃત્તિ છે. એમ આપણે વિધાનના સ્વરૂપમાં 2 માર્ક માટે આ મહત્વનું કારણ. ત્યાર પછી લાક્ષણિકતા જોઈએ સાતમી, મૂડી ખર્ચ. કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ અને વિકાસ માટે કરેલ ખર્ચ એ ધંધાકીય એકમ એનો ખર્ચ ન ગણાતા તેને જરૂરી મૂડી ખર્ચ એટલે કે રોકાણ ગણવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અકાઉન્ટમાં તમે શીખતા જશો અથવા તો શીખવાનું થશે મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ. તો મહેસૂલી ખર્ચ એટલે ધંધાના રોજબરોજમાં વ્યવહારો માટે જે કરવો પડતો ખર્ચ એ મહેસૂલી ખર્ચ છે, અને મૂડી ખર્ચ એટલે ધંધાકીય એકમમાં આકસ્મિક સંજોગો માટે કાયમી ધોરણે કરવો પડતો ખર્ચ એ મૂડી ખર્ચ ગણાવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, કર્મચારીની વ્યવસ્થા એ પણ મૂડી ખર્ચ છે. અહીંયા પણ સી વિભાગમાં 2 ગુણ માટેનું એક વિધાન પૂછાય છે, યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો. ઘણી વખત વિધાન આવું હોય છે, તાલીમના ખર્ચને ખર્ચ ન ગણતા મૂડીરોકાણ છે ગણવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ સાતમી લાક્ષણિકતામાંથી એક સરસ વિધાન છે, યાદ રાખો. કર્મચારીના તાલીમના ખર્ચને મૂડી ખર્ચ ન ગણતા મૂડી રોકાણ ગણવું જોઈએ. તો આપણે કહી શકીએ કે તાલીમ માટે અલગ અલગ વિભાગ રાખવો પડે, યોગ્ય તાલીમી અધિકારી રાખવા પડે, તાલીમમાં કાચા માલનો બગાડ ન થાય એનું પણ ધ્યાન રાખવું પડે, તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડ આપવું પડે. આમ તાલીમનું કાર્ય એ ખૂબ જ ખર્ચાળ છે, પરંતુ તાલીમને કારણે પ્રાપ્ત થતા ફાયદા એના ખર્ચની તુલનામાં ફાયદા વધારે છે. આથી તાલીમના ખર્ચને ખર્ચ ન ગણતા મૂડીરોકાણ ગણવું જોઈએ. આવો પણ પ્રશ્ન એક સરસ પૂછાય 2 માર્ક માટે, તો પણ યાદ રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કર્મચારી વ્યવસ્થા એની લાક્ષણિકતાઓના 7 મુદ્દા છે એના વિશે અભ્યાસ કર્યો. આગળના લેક્ચરમાં આપણે કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ છે એના વિશે અભ્યાસ કરીશું. ધન્યવાદ.